સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ ગામમાં જાહેર 3 રસ્તા પર દિવાલ કરી દેતા ગામના લોકો ભેગા થઈ સોમનાથ ટ્રસ્ટને માર્ગ ખુલ્લો મૂકવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાતનો જવાબ આપવામાં આવેલ નથી. પછી વેપારી વર્ગ પોતાના કામ ધંધા બંધ કરી આખું ગામ બંધ થઈ ગયું અને ગામના લોકો બધા જ કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. જાની પૂર્વ પ્રમુખ નગરપાલિકા વેરાવળ. આજે શું આવેદન આપ્યું, શું બીનાભાઈની? ગઈકાલે રાત્રે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમારા ગામમાં સોમનાથ ગામની અંદર પ્રવેશ કરવાના જે રસ્તાઓ હતા મુખ્ય, એ 3 રસ્તાઓ ઉપર એને દિવાલ બનાવી દીધી. એના માટે કરી અમે ગામના સૌ લોકો ભેગા થયા, ટ્રસ્ટને રજૂઆત કરી, ટ્રસ્ટે કંઈ સાંભળ્યું નથી. પછી બધા સવારે ભેગા મળી અમારું ગામ સજ્જડ બની રહ્યું છે અને સાથે મળી અને આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબ અમને ખાતરી આપી છે કે તમારું યોગ્ય રીતે આનો હું નિકાલ કરીશ, એવી અમને ખાતરી આપી છે. અચ્છા, ન થાય તો શું કરશું? ન થશે તો પછી બધા સૌ ભેગા મળીને આગળની વિચારણા કરશું કે શું કરવું આગળ.